માણસના જીવનમાં 40 વર્ષ પછી શૈક્ષણિક લાયકાતનું બહુ મહત્વ નથી રહેતું, કારણ કે તમારે પહોંચવાનું હોય ત્યાં તો તમે પહોંચી ગયા હોય, તમે મામલતદાર થઈ ગયા, કલેક્ટર થઈ ગયા. પણ ઘણીવાર એવું બને કે કલેક્ટર કરતાંય તે અભણ કરિયાણાની દુકાન વાળો વધારે રૂપિયા કમાતો હોય. એટલે આમાં હવે શિક્ષણનું શું મહત્વ? 50 વર્ષ થઈ જાય પછી રૂપનું મહત્વ નથી, કારણ કે 50 વર્ષ પછી રૂપના વળતા પાણી થાય, વાળ ધોળા થવા માંડે, પછી તમે વધારે રૂપાળા ન થાવ, કુરૂપ થવા લાગો. 60 વર્ષ પછી તમારા પદનું, તમારી પોસ્ટનું કોઈ મહત્વ નથી, કારણ કે તમે નિવૃત્ત થઈ ગયા. ભલે ને તમારી એક સહીથી આખું ગામ ચાલતું હોય, પણ પછી ચપરાસીએ તમને સેલ્યુટ ન કરે અને પાટલું ડખળા પડવા માંડે. 70 વર્ષની ઉંમરે તમારું મકાન નાનું છે કે મોટું એનો કોઈ મતલબ નથી, ઉલટાનું નાનું સારું લાગે, કારણ કે ઉંમર પછી ડુંગર જેવા લાગે. એક રૂમમાંથી બીજા રૂમમાં જવામાં તકલીફ પડતી હોય ત્યારે તો નાનું મકાન જ સુકૂન આપે. 80 વર્ષ થઈ ગયા પછી તમારી પાસે બેંકમાં કેટલા રૂપિયા છે એનું કાંઈ મહત્વ નથી, કારણ કે 80 વર્ષની ઉંમરે તમારા બેંક એકાઉન્ટની અંદર 3 કરોડ રૂપિયા હોય એના કરતા તમે લાકડી વગર 3 માઇલ ચાલી શકતા હોય ને તો તમે વધારે ભાગ્યશાળી કહેવાઓ. એટલે માણસ ઘણી વખત હું 10 વર્ષ પછી સુખી થઈશ અને લાઈફને એન્જોય કરીશ, 20 વર્ષ પછી સુખી થઈશ, નહીં. વર્તમાનની અંદર જીવો. આજે જે કંઈ છે આજને માણી લ્યો, આજની ઘડી તે રળિયામણી. Download ShareChat.